અરે બડી રે કડપણ વાળી ટેવ કડપણ કોને મોકલ્યા આ જવની મો ભાવે લાડવા કડપણ મો ભાવે સેવ એવા રાબડી ના હોતા પડ્યા ને ભૂંડી આવી ટેવ કડપણ કોને મોકલ્યા અલે બડી રે કડપણ વાળી ટેવ કડપણ કોને મોકલ્યા આ જવની મો ભાવ લાડવા ને કડપણ મો ભાવે સેવ એ રાબડી ના હોતા પડી અને ભૂંડી આવી ટેવ કડપણ કોને મોકલ્યા અરે હું છું માજે હું છું હા હું છું અરે બેટા કડપણ માં પડાતું નહીં હેડતા નહીં અરે જાહરા જા ગાડી રપત છે માજે પર રાગરા કે હેડિયા કે આ બેટા હવે કડપણ માં એક તો તાર ડોય ચોક જતા રહ્યા છે હા થીમ નહીં પાડતી નહીં શીખર ચો જ્યાં છે અરે દેશક ભજ્જો ખાવા નહીં ગયા શી ખબર બાપ શીખર પંજો ખાવા જા કે ચોય ફૂટલી મારવા જતા રહ્યા છે ના અરે રે પરનાત્મા મારી હા પરમાત્મા નહીં હા બેટા પરમાત્મા એ તાર બેટા ભગવાન જો આપણી નાતના હતા એ આપણી નાતના નતા પણ પરમાત્મા કે હોય એ મારી હા ઘેરપણમાં કોઈ ખવાય છે ના બેટા કલ્પણમાં કોઈ પાવતું નહીં કોઈ નહીં બાપ મતીન બાજીના 3-4 રોટલા ઠોચી દઉં છું અને અમાર ભાઈ કદી હોભળે જ જવાનું ઓ બેટા હાય હાય બાપ ઘરનું મને કને ના હોભરે ઈમાં ડો મારો પીટ્યો શિયાળામાં ચોમામાં ઉનાળામાં નહીં પણ શિયાળામાં તો એવો હોભરે અને મારી સમ શિયાળામાં જ તમને હોભળે છે તે બાપ તને ખબર નહીં બેટા ડોહો શિયાળામાં તો થયો બાપ એવો બંધણ બોધે ગુંદ બોધે મેથી પાક બોધે મારો પીટો રીસે પડે તો મેં ઢુહા પાકે બોધે આ તુહા પાક શું હોય મારી એ રે હા અને તમને કોઈ કહેતો ઓ બાપ એક દાડો હું તો ઘરના ઓરડામાં અંદર ઊંઘી હતી હા અને મારો પીટ્યો ડોહો પોગો થી આવીને બેઠો હા તે બાપ મેં તો વિચાર કર્યો કે હાય હાય મારો પીટ્યો ડોહો કઈ પણ છે પોગો થી આવીને બેઠો હશે મારી એ તો કોક પૂછતો અહીં તમને ઓ એરીએ તે બાપ મને મેં તો ડોહાને કીધું એ ડોહા કીધું તો કઈડા પણ કે છે માઇન્ડ મારે પોજેથી બેઠો બાપ તે ડોહો કે ડોશી તાર કોઈ જોવું છે એટલે મેં કીધું હાય હાય બાપ મારો પીટો કઈડા પણ શું બતાવતો હશે અને એ તો માડી પેલો શેર બજાર બતાવતા હે એરીએ તે બાપ તારો ડોહો મને ભાષું કી કે ડોશી તારે લમદાવાદ જવું છે અમદાવાદ નહીં માડી અમદાવાદ એ રે તે બાપ હું તો હવારમતા ઉઠી હા અને તૈયાર થઈ અને તૈયાર જેવી થઈ એમાં માલીની જેવી બાપ અને લુકડા પહેર્યા પછી તો હું માધુરી બિસ્કિટ જેવી લાગવા માંડી બિસ્કિટ ના કહેવાય માધુરી બિસ્કિટ એરીએ કે બાપ હું તો હું તો તૈયાર થઈ મેં તો આટલો કટ પહેર્યો અને ઉપર ફરક પહેર્યું અને બાપ તાર ડોહો જેવા તૈયાર થયા જેવા તૈયાર અરે ધર્મેન્દ્ર જેવા તારી તે બાપ તાર ડોહાય તો ખાખી ચડ્ડી અને ઉપર ટેલિકોટર નો બુશર્ટ ટેલિકોટર નો બુશર્ટ પહેરી તો તારો પાત તૈયાર થયા તે મારો પીટો જેવો લાગે ડુમ્મા જેઠા જેવો મારી ડુમ્મત જેટા જેવો ના કહેવાય તે બેટા એમાં કેવું થયું તે તારા ભાને મેં લુકડો તોઈ ને હુચ્યો હુકવ્યો એ હુક્યો વાડ ઉપર ઓવે અને બાપ વાડ ઉપર હુક્યો ને એમાં અમારા ગામનો પાડો એટલો હરમખોર છે તે ડોહાની આવી અને ચડ્ડી પાછળથી ખાઈ ગયો
એમાં ડોહાએ ચડ્ડી પહેરી બાપ પાછળનો ભાગ જ નહીં. ઓહો. અને બાપ ડોહાન તો મારો તોંતાર આખું ખુલ્લું પડ્યું છે નથી. આહા. તે બાપ તો ફાડી જઈ અલ્યા ડોહા મારા પિત્યા તારું ચેડીથી ઢો છે તારું બધું ઉકાળું દેખાય છે આખું તોંતાર. આખું તોંધાર ઓવે એવું બાપ. જે હોય માજી એ તો ચડ્ડી પેલું ખાઈ ગયો હે કે પેલો પાછળનો ભાગ ખુલ્લો થઈ ગયો. પણ ડોહાન તો બધું ખુલ્લું થઈ ગયું બાપ. માજી હા બેટા. આ તમે લાજ કની કાઢી છે? એટલે આ બેટા એક ડોહો ભાઈ હતા હા. એમની લાત કાઢી હતી મેં. મૂછો. અને આ હું તો કદી જિંદગીમાં લેડીઝ ની મૂછો જોઈ નહીં. હાય હાય બાપ. અલ્યા મારા બેટા ઓમાં બન્યું છે એટલે હું લાશ કાઢી ચમ રાખું છું હા. કે ઓમાં બન્યું એવું કે અમે નેના મોટી હાથ બુનો હતી આ તે બધી 100 બુનઈના માં ભેગી ઊંઘતી હા. અને બાપ હું તારા બાપા ને મારા બાપા ભેગી ઊંઘતી તે મારા બાપાનો રોજ એક તૂટન મને ચોટે. આ હું થતું તું? ઓય ઓહો. તાર બાપાનો એક બાલ તૂટે ને મને ચોટે નીબો બાપા તો મૂછું આવી ગઈ મૂછો આવી જાય એમ? એટલે હું લાત નહીં ઉકાળી કરતી. એવું હતું એમ? અને પછી તાર ભાત પણ શું કી ખબર છે હા. હજુ આવી છે હમણાં ગોમમાંથી આબાદ દો તમે. હા વાડ્યો. એ ડોહો આવીને પછી વાત છે એમની. ડોહો મને જબ્બર લાઈન મારી છે રે. લાઈન મારે છે? ઓવે. લાઈન નહીં મારતા બાપ હોય. મને પ્રેમ કરી છે રે. હા પ્રેમ કરતા હે. એ રે મને જબ્બર પ્રેમ કરી ડોહો. હા પ્રેમ કરતા હે. ડોશી, હા આ ડોહો આયો મારો પીટો જો. આ ડોશી તો કોની હેઠળ પડ્યા છે ને? એટલે ડોહા પર તમે મારા પીટે હતા ને હું એકલ કોઈ હેઠી પડી મારો ટેતણોમાં વાજ્યું છે. અરે પણ છોકરો હતો ને સોઈ ગયો તો છોકરાને. શું છોકરો કર્યો તો? છોકરો નતો સોઈ ગયો તો. કોઈ હતું જ નહીં કે. ઘરમાં ત્યાં નેકાળવાનું ના તે આ પાડતું તો મારા દીકરો આવ્યો બચારો તે મને બેટા એ ઉભો કરી હે. અને આ બધી મને ટ્રીટમેન્ટ કરી મને આ ખાટલામાં બેહાડી હે. અને મારા ઘરે ચાંદનો બેઠો બેઠો વાતો કરે છે મારો દીકરો. એક આધો ટૂંટિયો ભાજી ગયો હોત તો તો કોઈ નહીં પણ દવાખાને જોત. દવાખાને કોણ ગયો તારો ભાઈ લઈ તારો સિયો લઈ દો. પણ તમે જો ગયા હતા. અરે હું તો જતો પૂરી ખાવા. હે માજી હા. આ ડોહો છે આટલા બધા ગરમ થઈ ગયા એ છે? ડોહો ચમ ગરમ થયા છે તે ડોહાને મગજભાઈ એન્ટ્રી એવી પેટી છે તે ડોહાને શું છે ખબર છે હા. તે મારું પીઠું ડોહો મને ચોક પેલું અમદાવાદ ફરવા લઈ જાય છે. અમદાવાદ નહીં મારી અમદાવાદ. એ એરિયે અરે આ ડોશીને લઈ જાય છે પણ અમે હરખી રહેતી જ નહીં. પણ લઈ જો કે જાણતા હોય તમે તો પકડી આવો. ભાન રાખતી નહીં તો એથી પડે છે. હા ખાવામાં તો ભાન રાખતી નહીં. હું ચોય ખાવાનું ખાતી નહીં મથી 4-5 રોટલા ઠોચ્યું ખાઉં. બોલો હવે મારે શું કરવું આને બધું? હે મારી અમદાવાદ હે. જાઉં ને લારી પર જાય ને લારી આખું ખાલી કરી નાખે તો મારે પૈસા ચોથી લાવવા એટલા. એ મારી હા આ 4-5 રોટલા તમે ઠોકી દો છો હા જમ થઈ શક નહીં થતા. હા થઈ જાય અને બાપ હું તો ઓમ કરી ઓમ. આવો એમ નહીં હા. આ તો ડોહીને તો હું શેરી ખાવા આલું છું. આ તો પહેલી ખાઈ જાય ને તો હું એ પૂછ્યો છું એટલું ખોટું વચ્ચે જાય છે. બાપ મને નહીં મારે ખાવાતું. ઓર રાખવી પડે. નહીં ખાવા ના નહીં ખાવાતું બાપ. જરાય નહીં તે જરાય નહીં ખાતી. ના મને કુંડલું ભરીને તો ભાત ખાઈ જાય છે. મને ભગવાન ની શોખ બાપ હું તો નહીં ખાતી એટલું બધું બાપ આ ડોહો મને ખોટો મારો પીઠો વગાવો છે મને તો લ્યો. જો આવો ગોવાની વાત કરું હું સવારે બપોરે જગત ના આવ્યો જ ને તો પૂછે મરત. પણ આ ડોશી માં તો નેટ કરીને 4 જ રોટલા ખોઈ છે. ત્યાં પછી ખાઈ કોણ જાણી બે તો ભેહા હતી બેહને મેકો તો એક ડીગડું ભરીને દૂધ કાઢે. હે મારી આમાં હવે તમારે જવાનું છે કે અમદાવાદ? હવે અમે લમદાવાદ જવાનું બાપ અને મારે તો એટલું લોબુ થવાનું છે ને કે જેની કોઈ વાત ના પૂછો. અને હેમાં જવાનું છે? અમે અહીંથી પેલી આ મારું પીટીઓ શું કહેવાય પેલી આવે છે પેલી લોબી લહરક ગોડી ગાડી ના કહેવાય તાણ એ તો રેલવે કહેવાય. એ એરિયે તે બાપ અમારી બે ડોહોન બે એમાં બેસ્યું અને એમાં બેસી અને પછી મજા લેશું. હા એમાં બેહીને જો. અને બાપ કેવું બન્યું ખબર છે હા તે અમે તો ડોહોન બે હાથ ચૂકલો જ્યો હા અને અહીંથી ડોહો કે હે ડોશી હા તે અમે કલોલના સ્ટેશન જો કલોના સ્ટેશન. હોય હા. અને બાપ કલોલના સ્ટેશન છે ને હા તે હોમથી લોબી લહરક આવી ગોડી ગાડી ના કહેવાય મારી તાણ એના રેલવે કહેવાય. એ એરિયે એટલે ઓને લઈ દીધું તોય મારે હેરાન થવું પડે છે. તે બાપ તમે જુઓ તો મોયા ઓમ કરીને વોદરનો બચ્ચો બેહી રહેલો. વાદળો બચ્ચો ના કહેવાય એ તો પેલો પેસેન્જર બેઠો હોય. એ એરે તે બાપ એકલો ફોટો જ દેખાય બોય
તે પોડો જ દેખાય કે તે મારા મને એમ કે ઓદરણ બચ્ચા બેઠા છે ને બાપ આઈને ફસ દઈને ઊભી થઈ જઈ. પછી ના ઉભી રહે, એ તો ધીરે ધીરે આવીને ઉભી રહે. તે બેટા તાર ભા તો ખરા ના રે ઓવા તે આ તો બે જ્યાં પેલા ઈમર તે મોંથી હાથ કાઢ્યો ને આટલો હા તે મોંથી બે પીળા પાપડના કટકા આલ્યા. એ એમ જ કાઢ્યા. અરે ટિકિટો હતી આ તો પાપડ કયો ખાવા મરસ ખાવા એ બધા તો માજી પેલી ટિકિટો કેવાય. એ પીકે છો એ મારી હોશ હા એ ટિકિટ કેવાય. એ પીકે સાલી હતી ને બાપ ને તો પીકેસ લીધી ને બાપ હું તો હોમતી કે ડો કે એ ડોસી મેં કીધું બોલ ડોહા કે ચડી બેસ અને બાપ મી તો જો ગોડીમાં પગ મેલ્યો એવી મારી પીટી ગોડી દુખવાની કે એ તો દુખણી નહીં હોય, એ તો સાયલેન્ટ વાગ્યું હોય પેલું હેડવા માટે. આ બાપ મારા મનમાં એવું થયું કે આ ગોડીના પગ ઉપર ગુમડા પર મારો પગ આવ્યો અને ગોડી દુખવાની બાપ બૂમ પાડવા માંડી. હા અને હું તો બેઠી તે અમે તો નંદાસરના સ્ટેશન જઈને ઉભર્યો હા. અને ગાડી ફર્સ્ટ દઈને હવા નીકળી જઈ. હવા ના નીકળે, એ તો સ્ટેશન આવ્યું હોય ને એટલે ઉભી રહે. એ બાપ ઓમ જ એવું થયું ખબર છે, ઓમથી આયા બધા હા તે કહેવાય કે હરિસિંગ 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 નહીં, હરિસિંગ ખારીસિંગ ખારીસિંગ. એ બાપ મેં કીધું કોક હરિસિંગ ને ગોતું ગોતું આવે છે ને બૂમ પાડે છે હરિસિંગ હરિસિંગ કરીને. પછી કઈક વળી ભૈયા આયા કે ગરમ ગરમ ફાતડા ફાફડા નહીં, ફાફડા. એ મારું પીટી અમાર તો આદામાં લગ જાદા ચમ ભાઈ ચમ હા ભૈયા અમને તો આવી ખબર પડે નહીં. અને બેટા એમ કરતા કરતા એક ભૈયા આવ્યો વળી પાછો કીટલી લઈને તે કે ચાય વાલા ચાય વાલા ચાય વાલા. એને તો બધા કઈ કઈ સમજાયું સમજાય હતી પણ એ ડોહી સમજતી જ નથી. મારે સમ લઈ જવાની કે પણ તમને ખબર ના પડે. પણ શું કરું આ તો પેલી તો મોરી થઈ જાય કદી પાડી નથી કદીએ. તે બાપ મારા મનમાં એવું કે મારે ડોવાનું ઓછી ખબર પડે છે. મેં કીધું મને વધારે ખબર પડે છે. તે એમાં તાર ભાઈ શું કર્યું ખબર છે હા. કે ડોસી તાર કોઈ ખવડાવ ખાવું છે. હા તે મેં કીધું ખવડાવો તો ખાઈએ ને કે એમ ના એમ રહીએ. તે તાર ભાતો કેટલા ખુશ થઈ ગયા મારા ઉપર. હા તે મને એટલો પ્રેમ તો કોઈ નહીં કરતું હોય, ના હોય. એટલો પ્રેમ કરી મને હા મને મારા ભાઈ ની શોખ. તે તાર ભાઈ શું કરી ખબર હા બાપડા કે અલે આ ડોહા આ હોય ને ગાડી બેહવાડે ગઈ હા એમના બાપ એમના વગર તમે મને એકલીને ફાવે તો ભાઈ હાર આપતા બાજુ આવતા રહો કે ડોશી બાજુ હાય તો હોય બેહું તો બેહો. કોઈ બી આજે ડોશી બાજુ મારા દીકરા તું હોય મારે શું નીકળવું ઓ મારા દીકરા તું માર પાણ બેસ. અને બાપ તાર ભાઈ શું કર્યું શું કર્યું? તે 2 કિલોમીટર ના ગોટા લાયા 2 કિલો 2 કિલોમીટર ના નહીં, 2 કિલો ગોટા લાયા. એરી બાપ અમાર તો હાદા મલક જાદા ચમ ભાઈ ચમ હા ભૈયા 2 કિલો લાજ મને તો એક ના વટાયો. તે બાપ હું તો તાર પાને વાતે વાળી અને 2 કિલો ગોટા ઠોચી જઈ એકલી. હવે મારી મારા ભાઈ હું ખાધું એટલે બાપ તાર ભાઈ ઠેર અમદાવાદ થી બેઠે બેઠે વાયરો ખાતો. ઉભો ઉભો ઓ, ઉભો ઉભો વાયરો ખાધો. બધા ખવડાયો. અને બાપ અમદાવાદ આવ્યું અને તાર ભા કે ડોસી એમાં ચોયથી આવી ગયા હા પેલા રસાવાળા હા રસિયાવાળા નહીં, રિક્ષાવાળા કહેવાય. હેરાય બાપ તે મારો પીટ્યો ડ્રાઈવર એવો આવ્યો તો એ બે કોણ ચાલીને મંડી પડ્યો તે કે ડેકો 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 કરીને માર પાણાની ઉપર થઈ ગયો. એ મારી એ તો ડેકો ડેકો ના કહેવાય, તો રિક્ષાનું પેલું સ્ટેરિંગ આવે ને રેસ આલી અને હેડવાનું હોય. તે બાપ મેં કીધું મારે આરી રિક્ષામાં નહીં બેવું. એમાં ચોથી એમાં લાલપા આયા રિક્ષા લઈને. હા તે લાલપા આયા રિક્ષા લીધે. લાલપા તો બાપ જેવા લાગી તમે ના જુઓ હોય. પિક્ચર નો હીરો. પણ આપણે કે મારી હા તારે ડોહાન તો ભૂલી ગયા પછી. ના બાપ ના ભૂલું. અને લાલપા કી એક કામ કરો હા મારી કે તમે રિક્ષામાં બેસી જાઓ અને બાપ હું તો જેવી રિક્ષામાં બેઠી એવી કેડ હોમી પેઠી. ઘીનવાળી સીટો હા. હતી કે એટલું ઓવા. એવું લાગ્યું ડોહીને કદી ભારી હોય ચાલે કે ઓમ કરીને બેઠો એટલે બેસી ગયો. અલા મારા બેટા તે બાપ કેવું થયું ખબર છે હા લાલપા આઈને બેઠા હોય હા અને રિક્ષાના બે કોણ ચાલ્યા
અને ડેકો 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 કરી તે મને તો શાહ આલમનો રોજો વતાડ્યો, પદરકારીમાં વતાડ્યો અને છેવટે રોણીનો હથીરો વતાડ્યો. તે બાપ હું તો એમ કરતે કરતે તાર પાકી માર કે રૂપ કઢાવું છે. હા રૂપ નહીં મારી પેલો દાઢી કેવાય દાઢી એરિયે તે મેં કીધું જા પીજા પેલા ગલ્લામાં. ગલ્લામ નહીં મારી ચોપમાં કેવાય. એ મારી હોશ એ શોખ. આ ડોહીને અમારે શું ફેરવા લઈ જાવી? પણ તમે આવા જમાનામાં આટલી ઉંમરમાં શોખન નહીં આ ડોહી લઈને જો છો. મારે જાવું છે.